આપણે આ લઈએ શ્રીફળ, આપણે આ લઈએ નિવેદ, આપણે એને રાજી કરીએ છીએ. માણસે સમજતો નથી. કોઈક જગ્યાએ પૂછીશું ને, હમણાં આવશે અધૂરો 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 થઈને માણસ આવશે. પૂછવું છે હું નહીં બતાવું, હું રાજા મેલડી છું, નહીં બતાવું જા. પણ ના, મનમાં એવું લઈને આય કે હું અહીંયા આવું છું અને હજારો માણસો આવે છે તો માતાજી મારી પર ક્યારે નજર નાખશે ને માતાજી મને ક્યારે બોલાવશે. જે દાડે તારો સમય ને તારી ભક્તિ પ્રબળ થશે ને તારો મેલડી બધાની વચ્ચે તને ઉભો કરીને બોલાવીશું મેલડી છો. એવી ભક્તિ થતી. આ તો સ્વાર્થ થઈ જાય. ભક્તિમાં સ્વાર્થ આવે એટલે સારું થતું નથી. ના થાય ને કેવી રીતે થાય? જેની પાસે તમે કદાચ આશા લઈને આયા, મારી આશા લઈને આયા, દૂર દૂરથી આયા આવે છે શેના માટે? તો કે માતાજીને મળવું. શું કરવું છે? તો કે પૂછવું છે. જીવનમાં બહુ દુઃખ છે તો ધીરજ છે. જેનામ ધીરજ હોય ને એને જ આ મંદિરમાં આવું, બાકી આવું. જેને અંદર વિશ્વાસ હોય એને જ આ મંદિરમાં પગ મૂકો, બાકી મૂકવો. અને જેના ગળામાં માળા હોય ને એને જ મને પૂછવું અમૃતની મેલડી છો. એટલે મારો એક નિયમ છે, કાયદો નહીં. મારો એક નિયમ છે કે જેના ગળામાં માળા હશે એ જ મારો સાચો ભક્ત ગણાશે. અને મેં કીધું છે કે જેના ગળામાં માળા હશે અને કદાચ સુતી વખતે કદાચ આમ ઘડીક વાર પકડીને પોતાના હૃદયથી લગાવી હશે અને માં કીધી હશે તો તમારી કાળકા મેલડી ખોડિયાલ કે જવું કે ઝોપડી કે સધી કે શિકોતર છે ને એ તમને દર્શન દેવા આવશે. મેલડી તમને આશીર્વાદ આલો છો. મારો ભક્ત કયો કહેવાય? મારો ભક્ત એ કહેવાય કે મારો ભક્ત દર્શન કરવા કદાચ આવ્યો હોય ને, આજે હજારો માણસો આવ્યા હોય તો ક્યારે કોને દર્શન થાય કોને ખબર. પણ જ્યાં બેઠે છો ને ત્યાં તમે દર્શન કરો. મારી નજર તમારા દરેક ઉપર સૌ મેલડી છું.